વિગતવાર સમાચારોની વાત કરીએ તો બનાસકાંઠાના અંબાજી પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાનું આગમન શરૂ થયું છે। અસહ્ય ગરમી બાદ વરસાદ વરસતા લોકોને રાહત મળી છે। ખેડૂત અને પશુપાલકોમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યું છે। ધોધમાર વરસાદથી રસ્તાઓ નદીમાં ફેરવાયા છે। ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી છે। અંબાજી પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગરમીમાંથી લોકોને રાહત મળી છે। અનેક જગ્યાએ હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। તો અંબાજીમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રોડ રસ્તા તમામ બેટમાં ફેરવાયા છે, જેના કારણે લોકોને અવરજવર કરવામાં સાથે જ વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી રહી છે। અનેક જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા છે, જેના કારણે અહીં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે રાહતની વાત એ છે કે લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે। છેલ્લા કેટલાક સમયથી ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા હતા। વરસાદની શરૂઆત થતાં જ લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। તો અંબાજી પંથકમાં વરસાદી માહોલ હાલ જોવા મળી રહ્યો છે। અનેક જિલ્લાઓ છે ગુજરાતના, જ્યાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુશળધાર અને ક્યાંક મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો સાથે બનાસકાંઠાના અંબાજી પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદનું આગમન શરૂ થઈ ચૂક્યું છે। તો ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સાથે જ વાહન ચાલકો પણ અટવાયા છે। વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જો કે રાહતની વાત એ છે કે અસહ્ય બફારા બાદ વરસાદની શરૂઆત થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે। તો છેલ્લા કેટલાક દિવસથી વરસાદની રાહ લોકો જોઈ રહ્યા હતા અને વરસાદ શરૂ થયો છે। અંબાજીમાં ધોધમાર વરસાદ શરૂ થતાં રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। તો અનેક જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો। જે રીતે તમામ રોડ રસ્તા છે તે બેટમાં ફેરવાયા છે। અંબાજી પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। અનેક જગ્યાએ ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા વિક્રમ આપણી સાથે જોડાયા છે। વિક્રમ, અંબાજી પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, અનેક રોડ રસ્તા બેટમાં ફેરવાયા છે, શું વધુ જાણકારી? જી સોનલ, છેલ્લા 3 દિવસથી વાદળછાયું વાતાવરણ યાત્રાધામ અંબાજીમાં હતું, પણ સામાન્ય ઝાપટું આવીને જતું રહેતું હતું। પણ આજે બપોર બાદ વરસાદ મેઘરાજાની જે ધમાકેદાર એન્ટ્રી જે અંબાજી ખાતે થઈ છે, તેમાં ઘૂંટણ સમાયા પાણી અંબાજીમાં ભરાયા છે, વાહનો અટવાઈ રહ્યા છે, ઘણા સાધનો તો પાણીમાં બંધ પણ પડ્યા છે અને નાના નાના બાળકો પાણીની મોજ લેતા નજરે પડ્યા છે। જી સોનલ, માહિતી બદલ આપનો આભાર।